હવે આ ભારે અને હૃદયદ્રાવક સ્ટોરી પછી વધીએ એક એવી હેડલાઇન તરફ જે એકદમ અલગ ઇમોશન લઈને આવે છે. પ્રાઇડ, પ્રોગ્રેસ અને ગ્લોબલ રેકગ્નિઝેશન. ઇન્ડિયન ક્રિકેટના લેજન્ડ રવિચંદ્રન અશ્વિન હવે ઓફિશિયલી જોઈન કરી ચૂક્યા છે સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ 2026ની મેજર લીગ ક્રિકેટ સિઝન માટે. આ માત્ર એક ટીમ ટ્રાન્સફર નથી, પણ એક હિસ્ટોરિક બ્રેક થ્રુ છે. કારણ કે અશ્વિન પહેલા એવા ઇન્ડિયન પ્લેયર બન્યા છે જે યુએસની આ ઝડપથી વધતી T20 લીગનો ભાગ બની રહ્યા છે. એક એવા પ્લેયર જેની પાસે વર્લ્ડ કપ જીતવાનો અનુભવ છે, જેમણે IPLમાં 187 વિકેટ્સ લીધી છે અને જે 17 વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટનું એક જાણીતું નામ રહ્યા છે. હવે તે જ અનુભવ અમેરિકન ક્રિકેટને શેપ કરવામાં ઉપયોગમાં લેવાશે. અશ્વિને પોતે કહ્યું કે MLCએ સાબિત કરી દીધું છે કે તે વર્લ્ડ ક્લાસ ક્રિકેટ પ્લેટફોર્મ બની શકે છે અને તેમના માટે આ માત્ર એક તક નથી, પણ એક જવાબદારી છે. ટીમને જીત અપાવવાની અને US ક્રિકેટને એક નવી ઓળખ આપવાની. અને આ સાઇનિંગનો એક ઇમોશનલ એંગલ પણ છે બે એરિયાની સાઉથ એશિયન કમ્યુનિટી માટે. આ પોતાના મૂળ સાથેનું એક કનેક્શન છે, એક એવી ક્ષણ જ્યાં ડાયસ્પોરા પોતાના હીરોને પોતાના શહેરમાં રમતા જોશે. હવે થોડો મૂડ શિફ્ટ કરીએ, કારણ કે હેડલાઇન્સની વચ્ચે પણ જિંદગી રોકાતી નથી, એ સેલિબ્રેટ કરે છે. તો ઇમેજિન કરો, તમે ન્યુયોર્કના ટાઈમ સ્ક્વેરની વચ્ચે ઊભા છો. લાઇટ્સ, એનર્જી, અવાજ અને એની વચ્ચે તમે એક થિયેટરમાં એન્ટર કરો છો, જ્યાં માત્ર મૂવી નથી ચાલી રહી, પણ એક એપિક એક્સપિરિયન્સ જીવંત થઈ રહ્યો છે. રણબીર કપૂર અને સાઈ પલ્લવીની રામાયણનો સ્પેશિયલ પ્રિવ્યુ ઇવેન્ટ, એ પણ 4DXમાં ન્યુયોર્કમાં ટ્યુઝડે માર્ચ 31 10:30 AM. આ એ રામાયણ નથી જે તમે માત્ર સાંભળી છે, આ એ રામાયણ છે જે તમે અનુભવશો. સીટ્સ મૂવ થશે, હવા ચાલશે, ઇફેક્ટ આવશે અને દરેક સીન તમને સ્ટોરીની અંદર ખેંચી લેશે. આ માત્ર સિનેમા નથી, નોસ્ટાલ્જિયા, ભક્તિ અને ટેકનોલોજીનું એક પાવરફુલ ફ્યુઝન છે. અને આપણા ટેક્સાસની ઓડિયન્સ માટે પણ ઘણું સ્પેશિયલ છે. રેડી થઈ જાઓ એક એવા સેલિબ્રેશન માટે જ્યાં એનર્જી લિટરલી ગ્રાઉન્ડ પરથી અનુભવાય છે. રામ રાજ્ય સે સ્વરાજ્ય તક, છત્રપતિ શિવાજી મહારાજ જન્મોત્સવ અને હિન્દુ નવું વર્ષ. કોપેલ, ટેક્સાસમાં સેટરડે એપ્રિલ 4, 2026 11 વાગે. આ માત્ર એક ઇવેન્ટ નહીં હોય, એક ઇમોશન છે, એક પ્રાઇડ છે. ઢોલ તાશાની બીટ્સ જે તમારી આત્માથી અનુભવાય છે, લેઝિમની રિધમ જે ક્રાઉડને એક સાથે જોડી દે છે, દેશભક્તિના સ્કિટ્સ જે હિસ્ટ્રીને સ્ટેજ ઉપર જીવંત કરી દે છે. બાળકો માટે કોન્ટેસ્ટ, વડીલો માટે નોસ્ટાલ્જિયા અને બધા માટે એક સ્ટ્રોંગ રિમાઇન્ડર કે મૂળ ભલે ગમે તે હોય, તેનું કનેક્શન ક્યારેય તૂટતું નથી. આ એક એવી સ્પેસ છે જ્યાં તમે માત્ર અટેન્ડ નથી કરતા, તમે બિલોંગ કરો છો. એક તરફ દુનિયાની ટફેસ્ટ હેડલાઇન્સ અને બીજી તરફ એ જ દુનિયા પોતાની કલ્ચર, પોતાની સ્ટોરી અને આઈડેન્ટિટીને સેલિબ્રેટ કરે છે. આ કોન્ટ્રાસ્ટ જ લાઈફનું રિયલ નરેટિવ છે. હું છું ગાયત્રી, તમે જોઈ રહ્યા હતા હેડલાઇન્સ વિથ ગાયત્રી. મળીએ આવતા એપિસોડમાં. ત્યાં સુધી સ્ટે ઇન્ફોર્મ્ડ, સ્ટે અવેર એન્ડ ફોલો મી ફોર મોર.